આપણે આ સફેદ તલનું વાવેતર છે આપણામાં. લેન્ડ્રેક પહેલાં મારી હતી એક વખત દવા ખપેડીની ના તે. હવે આમાં ઝીણી ઝીણી લીલી ઈરું છે. આમાં ખાસ નિરખીને જોઈ ને તો ખબર પડે એવું છે. લીલી ઈયળ છે અને પાંદડા કાપ્યા છે જુઓ તમે, અને કુકડાઈ ગયેલ જેવું થઈ ગયું તલમાં. ત્યાં તલ આવા છોડવા કોક આવા બરતા હોય ને એવું હોય ને, આ હીરુનું ખાધેલું છે એટલે ઈયળની હવે દવા મારવી પડશે. ગઈ સાલ આપણે અણદા વાવ્યા હતા એમાં જરાક ચૂકાઈ ગયું હતું. થોડાક હાટું થઈને મજૂરે દવા નહોતી મારી થોડાકમાં, કે આટલા હાટું હવે દવાનો તૂટો આવ્યો છે હાલશે એમ કરીને. એટલામાં હાવ પારવા જ કરી નાખ્યા હતા તલ. ઈરું ખાઈ ગયા આવા ઝીણા તલ હતા એટલે હાવ પારવા થઈ ગયા હતા એટલામાં, વીઘા દોઢ વીઘામાં તો. એટલે અત્યારે હવે પાયા પહેલાં ઈરુની દવા મારવી પડશે, પછી પિયત આપવું છે હવે આને. અને આપણે ઓલા કાળા તલ વાવ્યા એથી આ 2 દી પાહા છે, પણ એ કાળા તલ વાવ્યા ને એમાં આપણે ધરતીપુત્ર ખાતર નાખેલું છે અને આમાં એકલું DAP નાખેલું છે. એટલે ધરતીપુત્ર ખાતર નાખેલું છે એમાં, એટલે એ ખાતર ઉગવણીમાં ને એમાં મૂળનો વિકાસ ને એ એકદમ કરતો હોય છે. મને એવું લાગ્યું કે એ તલ તમે જુઓ એટલે આથી દોઢા તલ લાગે, 4 પાંદે ને 6 પાંદે ને એવા થઈ ગયા. આમ એકદમ સામે આમ દાંત કાઢે તલ એવા તલ લાગે. અને આ તલ અત્યારે આપણે આમ જોવામાં ગમતા નથી. થોડોક રોગે છે, ઈરું છે અને બધું ભેગું થયું. ખાતરે ખાલી એકલું DAP જ વાવ્યું છે. અને આ આપણે સફેદ તલ છે અને ઓલા છે એ કાળા તલ છે. એ તલ તમને બતાવશું એટલે કેટલો ફરક છે ખાતરમાં એ ખબર પડે. આપણે આ કાળા તલનું વાવેતર છે 8 તારીખનું, એટલે 10-11 તારીખે એમ પીધા છે. બાસા લઈને છાંટીને બંધાર હમો કરી તે પછી 1-2 દી પાયા છે. તલનું વાવેતર કાયદેસરનું આપણું 10 તારીખનું ગણાય. અને જો આ તલ કેટલા નરવા છે. ઉગવણીથી જ ગમે એ મોલ હોય, ઉગવણીમાં સારો હોય ને શરૂઆતમાં એટલે એને રોગે થોડોક ઓછો નડે. આ તલમાં આપણે DAP અને ધરતીપુત્રની ડોલ આવે એ આપણે આમાં નાખેલું છે. ઓલા તલ આની પહેલાં બતાવ્યા સફેદ તલ, એમાં ખાલી એકલું DAP વાવેલું છે. એટલે તલમાં ઘણો ફરક છે. અને ઓમાં આપણે એમ હતું કે ઉગ્યા પછી હ્યુમિક 98% આવે એ પછી આપી દઈશું યુરિયા હાથે, પણ એ કરાય નહીં. એથી કરતાં આપણે જ્યારે વાવેતર કરીને ત્યારે જ આ ખાતર નાખી દેવાય. ઉગવણી સારી રહે, રોગ ન આવે. જો આમાં એ તલ જ છે ને આ તલ જ વાવેલા છે તો આમાં રોગ ઓછો છે. અને આમ જુઓ તમે નજીકથી આ તલ રહ્યા બધાય, આમાં ઈરુનું ની ખાધેલો રોગ કે એ બહુ ઓછું છે અને તલ એકદમ વેગમાં છે. આ બધાય 6 પાંદે ને 8 પાંદે તલ થઈ ગયા છે. કપાવાળામાં તલ વાવીને એટલે પાયામાં એ ખાતર હ્યુમિક જેવું કે ગમે એ ખાતર હોય એ ગમે એ નાખી તો ફાયદો થાય. એ આપણે રિઝલ્ટ આપણે નજર સામે છે. ઓમાં આપણે એકલું DAP વાવ્યું હતું ને આમાં આ ધરતીપુત્રની ડોલ નાખી હતી.